ડીસા આઈસીડીએસ ઘટક 1ના આંગણવાડી કાર્યકરોને આજરોજ પોષણ માહની તાલીમ આપી। સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18 થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ થયો છે। મહિલાઓ, બાળકો, કિશોરી સ્વસ્થ અને સુરક્ષિત તેમજ પોષણ માટે પ્રતિબદ્ધ છે। તે ઉમેર્યું કે પોષણ એ એક એવો શબ્દ છે જે પોતાની અંદર અનેક પરિણામો ધરાવે છે। પોષણમાં માત્ર પર્યાપ્ત અને સંતુલિત ખોરાક અને પાણીનો સમાવેશ થતો નથી, પરંતુ સંતુલિત શરીર અને મનનો પણ સમાવેશ થાય છે। આપણા ઉપનિષદોમાં લખ્યું છે, આહાર શબ્દો સત્વ શુદ્ધિ જેટરડે ભ્યારે આપણો। આહાર શુદ્ધ હશે ત્યારે આપણી ચેતના પણ શુદ્ધ થશે। તેથી જ મેં કહ્યું કે પોષણ એ માત્ર એક શબ્દ નથી, પરંતુ પોતાની અંદર અનેક પરિમાણોને સમાવે છે। આવી પોષણ લગતી તમામ બાબતથી ડીસા ઘટક 1ના શ્રીમતી ચેતનાબેન ગઢવી, બાળ વિકાસ અધિકારી તેમજ આંગણવાડીની તમામ સુપરવાઇઝર બહેનોએ આંગણવાડી કાર્યકરોએ આજ રોજ ડીસા સ્ત્રી સમાજ ભવન બિલ્ડિંગમાં એકત્રીકરણ કરી અને પોષણ માસ ઉજવણી કરવામાં આવી। અંગેની વિવિધ પ્રકારની તાલીમો તેમજ પોષણ વિશે માહિતગાર કરેલ આંગણવાડી કાર્યકરો દ્વારા આજરોજ વિવિધ વાનગીઓ બનાવી અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે બાળ વિકાસ અધિકારી શ્રી ચેતનાબેન ગઢવી સમક્ષ રજૂ કરેલ જે વાનગીઓ બનાવનાર આંગણવાડી કાર્યકરને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર જાહેર કરી પ્રોત્સાહન પૂરું પાડેલ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કાર્યકરોને તમામ કાર્યકરો વચ્ચે બિરદાવેલ તેમજ પોષણ માહની તાલીમ આપવામાં આવી।